તો બનાસકાંઠાના કાંકરેજમાં પણ વરસાદી પાણી ભરાયા છે। સામાન્ય વરસાદ અહીંયા વરસ્યો છે, પરંતુ ઠેર ઠેર વરસાદી પાણીથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે। કાંકરેજમાં મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। ત્યારે શિહોરી બજાર બસ સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાયા હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। સતત જે રીતે પાણી ભરાયેલા અહીંયા નજરે પડી રહ્યા છે, વાહન ચાલકો પણ પરેશાન છે, સાથે જ રાહદારીઓ પણ અહીંયા પરેશાન છે। બનાસકાંઠાના આ દ્રશ્યો જે સામે આવ્યા છે, વરસાદના કારણે થઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। 6 થી 8 એટલે કે 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ અહીંયા ખાબક્યો। કાંકરેજના શિહોરી, થરા, ખીમાણા, ચેખલા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ધવલ જોશી જોડાયા છે આપણી સાથે। ધવલ, શું સ્થિતિ છે બનાસકાંઠાની? વરસાદ વરસી રહ્યો છે, હાલ કેટલો વરસાદ, શું સ્થિતિ? ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી મેઘો મુસળધાર બન્યો છે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે તે થઈ રહ્યો છે। જિલ્લાના કાંકરેજ પંથકમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે। છેલ્લા 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ગયો છે। તે રીતના શિહોરી, થરા, ખીમાણા, ચેખલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે જનજીવન છે તે પ્રભાવિત થયું છે। જે પ્રકારે ધોધમાર વરસાદ થયો છે તેને લઈને નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે। જે પ્રકારે ભારે વરસાદને પગલે અત્યારે તો જગતના તાજ છે તે હરખાયેલા જોવા મળી રહ્યા છે। જે પ્રકારે ચાલુ સાલે ચોમાસાની ઋતુમાં સારો એવો વરસાદ થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હોય તેવા જે અહેસાસ છે તે ખેડૂતો કરી રહ્યા છે। જે પ્રકારે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે અને તેને જ કારણે અત્યારે તો જનજીવન છે તે પ્રભાવિત થયેલું જોવા મળી રહ્યું છે। જી, આભાર ધવલ સમગ્ર માહિતી બદલ।